પપ્પા તમારા વાળ તો ઢોરા થઈ ગયા. તારી જેવી પરજા હોય ને તો એના બાપના વાળ ધોળા જ થઈ જાય. હા એટલે દાદાનું માથું આખું ઢોરું થઈ ગયું. જો બટા, ભણવામાં ધ્યાન દેવાનું, ભણવામાં હોશિયાર થવાનું. સારું ભણશો ને તો હારી વહુ મળશે. તો પપ્પા તમે હારું ના ભણ્યા હોય. खत्म बाय बाय रुको जरा सबर करो. તું બોલવામાં ધ્યાન રાખતો હોય તો તમે પૂછવામાં ધ્યાન રાખતા હોય તો ઓહો હો હો. આમાં શું પ્રોબ્લેમ છે એ તો મને ખબર નથી પડતી. તો ખબર નહીં પડતી તો હું કામ ખોલો છો. સાહેબ 2 દિવસની રજા આપો ને. રજા લેવા માટે આપણી સ્કૂલનો નિયમ છે કે કોઈ પણ એક સવાલનો જવાબ આપો તો તમને રજા મળે. તો તારા માટે એ સવાલ છે કે કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો? બાહુબલીએ કટપ્પાને રજા ના આપી એટલે માર્યો. કેટલા દિવસની તારે રજા જોવે છે? તું જા, 3 દિવસ ઉયો જા. રમેશભાઈના 15,000, વિઠ્ઠલ કાકાના 17,000. આ બધાને દેવાના જ થાય છે, લેવાના તો કોઈની પાસે થતા નથી. કાંઈ નહીં, હાલ જમવાનું કાઢ. શાકેનું બનાવ્યું છે? રીંગણાનું બનાવ્યું છે. આ હું 2-3 દે રીંગણા, 2-3 દે રીંગણા. તું એટલા બધા રીંગણાનું શાક નો બનાવે. આ રીંગણા ખાઈ ખાઈને આવતા જન્મમાં છે ને ગધેડાનો અવતાર મળશે. તો પાછલા જન્મમાં બહુ તમે રીંગણા ખાધા હશે. બોલો, શું તકલીફ છે? સાહેબ મને સપના બહુ આવે છે. શાના સપના? સપનામાં મને મારો ઘરવાળો પટ્ટે મારતો ને એવા સપના આવે છે. બિચારો રિયલમાં તો મારી નહીં શકતો એટલે સપનામાં જઈને મારતો હોય છે. આલ્યો, આ દવા મેડિકલમાંથી લઈ લેજો અને આ દવા 3 દિવસ ચાલુ રાખજો, તમને સપના નહીં આવે. સાહેબ આ દવા હું કાલથી લઈશ. આ સપનું ભલે આવતું. કેમ? કેમ કે છેલ્લે જે સપનું આવ્યું ને એમાં મેં ધોકો ખાયો તો મારી નીંદર ઉડી ગઈ.